દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટ અગ્નિકાંડને લઈ તંત્ર સાબદું થયું છે ત્યારે યુનિવર્સિટી ખાતે પોલીસ અધિકારીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે મીટિંગ યોજાઈ હતી અને જો સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન નહીં કરે તો સ્કૂલના પ્રિન્સિપાલોની જવાબદારી રહેશે તેમ પણ જણાવાયું હતું। રાજકોટ અગ્નિકાંડને લઈ સુરતમાં પણ તંત્ર સાબદું થયું છે ત્યારે સ્કૂલ વાહનના ચાલકો નિયમોનું પાલન કરે અને જો નિયમોનું પાલન નહીં કરશે તો પ્રિન્સિપાલ જવાબદાર રહેશે તેમ જણાવાયું છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોલીસ અધિકારીઓ અને શાળાના આચાર્યો વચ્ચે મીટિંગ યોજાઈ હતી જેમાં કાયદાના નિયમો સમજાવાયા હતા। સ્કૂલ સત્ર શરૂ થતાં જે સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન નહીં કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું છે। આ મીટિંગમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજોના આચાર્યો હાજર રહ્યા હતા। આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની 1800થી વધારે સ્કૂલોના પ્રિન્સિપલને અત્રે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં RTO અને શિક્ષણ વિભાગ સાથે સુરત શહેર ટ્રાફિક વિભાગ એ સંકલન સાધીને સ્કૂલ બસ જે ટ્રાન્સપોર્ટેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, સાથે સાથે સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન એ તમામ માનનીય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચુસ્તપણે અમલવારી કરે તેવો દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે એમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે કે બાળકોની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્રેથી જે પણ સૂચનો કરવામાં આવેલ છે એ સૂચનો સ્કૂલ ચાલુ થાય પહેલાં અમલીકરણ કરવામાં આવશે। સાથે સાથે જેટલા પણ સૂચનો અત્રેથી કરવામાં આવ્યા છે તેમાં સ્કૂલ લેવલે એક સ્પેશિયલ કમિટી બનાવવામાં આવશે કે જે તમામ નીતિ નિયમો સમયાંતરે ચેક કરે અને ચેક કરવાની સાથે સાથે આ નિયમોનું અમલીકરણ એ દરેક સ્કૂલના પ્રિન્સિપલની જવાબદારી રહેશે અને સાથે સાથે કોઈપણ જગ્યાએ જો પ્રિન્સિપલને કોઈપણ ક્વેરી હોય અથવા ક્વેશ્ચન હોય તો અમારો RTOનો અથવા શિક્ષણ વિભાગનો ગમે ત્યારે સંપર્ક કરી શકે છે અને અત્રે 1800થી વધારે સ્કૂલના પ્રિન્સિપલ હાજર છે અને આજરોજ એમને આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।